નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, શિક્ષકોની ભરતી માટે મહત્વની અપડેટ સામે આવી છે. હજુ પણ રાજ્યમાં 15,000 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. પહેલામાં વહેલી તકે આ ખાલી જગ્યાઓ ભરવા માટે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત આચાર્ય સંઘ દ્વારા કરવામાં આવી રહી છે અને જેમ બને તેમ વહેલી તકે ભરતી કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. આગામી 9 જૂનના રોજ રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો આરંભ થવા જઈ રહ્યો છે. ત્યારે રાજ્યની શાળાઓમાં 15,000 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. શિક્ષણ સહાયકની ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની આચારસંહિતાનું ગ્રહણ લાગી રહ્યું છે. આ સંજોગોમાં રાજ્યની શાળાઓમાં વર્ગખંડો અને વિદ્યાર્થીઓ શિક્ષકો વગરના ના રહે તે માટે તાત્કાલિક જ્ઞાન સહાયક જે ગત વર્ષે ફરજમાં હતા તેમના કરાર રિન્યુ કરવા તથા ખાલી જગ્યા પર નવા જ્ઞાન સહાયક આપવા ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સમક્ષ રજૂઆત કરી છે અને વહેલી તકે યોગ્ય કરવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે. હાલમાં ગ્રાન્ટેડ શાળાઓમાં દિન પ્રતિદિન વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, જેના પરિણામે ઘણા બધા વર્ગો બંધ થવાની તથા શિક્ષકો ફાજલ થવાની શક્યતાઓ રહેલી છે. તો વહેલી તકે શિક્ષકોની જે ખાલી જગ્યાઓ રહેલી છે, 15,000 જેટલી ખાલી જગ્યાઓ હાલમાં જોવા મળી રહી છે, તો વહેલામાં વહેલી તકે આ જગ્યાઓ ભરવામાં આવે તેવી શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે નવા સત્ર પહેલા શિક્ષકોની ભરતી કરવામાં આવે છે, કરાર રિન્યુ કરવામાં આવે છે કે શું નિર્ણય લેવામાં આવે છે તે હવે શિક્ષણ મંત્રી પર આધાર રાખે છે. ધન્યવાદ.